નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા પીરિયડમાં પાઠ 6 આઈ લવ યુ ટીચર, ગુરુજી હું તમને ચાહું છું, એ પાઠની પ્રીટાસ્ક આપણે જોઈ ગયા. 1 2 3 ત્રણે પ્રીટાસ્ક જોઈ ગયા. થોડીક આપણે લુઈસ બ્રેલ એના વિશે પણ માહિતી જોઈ કે આવી રીતે અંધ ત્યાંને આ રીતે બ્રેલ લિપિની શોધ કરી અને રાજાએ એને માન્યતા આપી. એ આપણે જોયું. આજે આપણે પાઠ શરૂ કર્યો અને મેં તમને અગાઉ જ કહી દીધું કે પાઠ છે એ હેલન કેલર હેલન કેલર વિશે છે, જે જન્મથી પણ નાનપણથી જ બ્લાઇન્ડ એન્ડ ડીફ એ હતી અને એના કારણે એનામાં ભાષા ડેવલપ થઈ. આપણે ઉદાહરણો જોયા કે બાળક કેવી રીતે બોલતા શીખે છે. દે ઇમિટેશન છે એ મહત્વનું છે. આમાં કે પછી તમારા હલનચલનનું હોય છે, તમારી ભાષાના શબ્દોનું હોય છે, એ હલનચલન છે, હોઠનું હલનચલન અને વાઇબ્રેશન, આ બધું જ જરૂરી છે. અવાજ છે, શબ્દો છે, એ કાને અથડાવવા જરૂરી છે, સાંભળવા જરૂરી છે. એટલે હલનચલન જોવું અને કાને અથડાય તે બોલવું, એ બંને જરૂરી છે. એની નકલ કરવી જરૂરી છે. જો આપણે અંગ્રેજી બોલીએ એ અને યુરોપિયન અંગ્રેજી બોલે એ બેમાં ફરક હોય છે, કારણ કે એ લોકો એનાથી ટેવાયેલા હોય છે. એની જે બોલવાની પદ્ધતિ છે એ સાંભળીને એનું ઇમિટેશન કરેલું હોય છે. આપણે અલગ પ્રકારનું ઇમિટેશન કરીએ છીએ, એટલે આપણી પદ્ધતિ થોડીક જુદી હોય છે. અહીંયા હેલન કેલર દ્વારા પોતાની આત્મકથા લખાયેલી છે અને આત્મકથાનો જે ભાગ છે એ આપણે આજે શીખવા જઈ રહ્યા છીએ, જાણવા જઈ રહ્યા છીએ. શીખવા કરતાં આપણે એમ કહીશું કે એના વિશે જાણવા જઈ રહ્યા છીએ. તો ચાલો જોઈએ. આપણે હેલન કેલર became deaf and blind. Blind શબ્દ આપણે જોયો, deaf એટલે કે બહેર. એના માટે બીજો શબ્દ છે hard of hearing. hard of hearing અથવા તો બીજો શબ્દ હજી એક છે હિયરિંગ ઇમ્પેક્ટ. હિયરિંગ ઇમ્પેક્ટ એ શબ્દ પણ છે, સાંભળવા માટે અસક્ષમ. અને બ્લાઇન્ડ વિઝન જોવા માટે અસક્ષમ. Helen Keller became deaf and blind when she was very young. જ્યારે એકદમ નાની હતી, હેલન કેલર એકદમ નાની હતી ત્યારે તે આંધળી અને બહેરી થઈ ગઈ. Since she was deaf, she did not learn to speak. અને બહેરી હોવાને કારણે તે બોલતા નહોતી શીખી. આનું એક ઉદાહરણ મેં તમને આપ્યું હતું કે અમારા પાડોશી બેન હતા, એ ખાલી આ બે વાક્યો મેં બોલતા મેં જોયા હતા, એ પણ એટલું આમ અસ્પષ્ટ હતું, આપણને બરોબર સમજાય નહીં. ધ્યાનપૂર્વક સાંભળો તો બોલે એ સમજાય કે એવું બોલે છે, ભરત અહીંયા આ અને ભરત ક્યાં ગયો. આમ વાદળોનો ગડગડાટ કેવો હોય એવો અવાજ આવતો હોય, ન સમજાતું, માંડ સમજાયું હતું. એક બે વાર મેં એને બોલતા સાંભળ્યું, બાકી તો મને એમ જ હતું કે કોઈ બોલતા નથી. બીકોઝ શી વોઝ ડીફ, બહેરા, એ બેન બહેરા, અને એને કારણે
the language was not developed, the words were not developed in his throat. એના ગળામાં શબ્દો વિકસેલા હતા, એટલે કે એ પોતે બોલતા નહોતા શીખ્યા. So her parents were extremely worried. હેલેન કેલર બોલતા નહોતા શીખ્યા એટલા માટે એના માતા પિતા છે એ ખૂબ જ ચિંતિત હતા. શું કામ ચિંતિત હતા? તો કે એ બાળક છે એની જરૂરિયાત હોય, નાનું હોય ત્યારે એ રડે, કંઈ પણ કરે તો એની માને થોડી ખબર પડે કે આવું કરે છે, આ એના લક્ષણો છે, એટલા માટે. પણ થોડુંક મોટું થયા પછી એને કાંઈ કહેવું પડે છે કે આ જરૂરિયાત છે, નહીં તો અંદાજ જ લગાવવો પડે એની શું જરૂરિયાત છે. તો આ તો કંઈ બોલી શકે એમ જ નથી કે પાણી પીવું હોય તો એ કહી શકે નહીં કે પાણીની જરૂરિયાત છે. એને તો એ શબ્દની જ ખબર નથી પડતી કે આને શું કહેવાય. આને ડસ્ટર કહેવાય, આને ચોપડી કહેવાય, કોઈ જાતની ખબર જ નથી. આમ જોવે આ છે કંઈ, પણ શું એ ખબર એના મનમાં. તમારી પાસે જો કોઈ શબ્દો હોય તો તમે વિચારી શકો. થિંક અબાઉટ યુ, તમારા વિશે વિચાર કરો કે તમે કોઈ પણ બાબતે વિચાર કરતા હોય તો કઈ ભાષામાં વિચાર કરશો. કોઈ યુરોપિયન હશે તો કઈ ભાષામાં વિચાર કરતો હશે, બંગાળી હશે તો કઈ ભાષામાં વિચાર કરતો હશે, આપણે હશું તો કઈ ભાષામાં. આપણે ગુજરાતીમાં જ વિચાર કરતા હશું કે મને એક મોટરસાઇકલ મળી જાય તો હું ફરવા નીકળી જાઉં, આવા બધા વિચાર કરતા હોય. અને યુરોપિયન હોય તો એની ભાષા, ઇફ આઈ ગેટ motorbike I would go for a round. આવું બધા એના વિચારો. અને બંગાળી જુદી રીતે વિચાર કરે. તો જો ભાષા હોય તો વિચારે યાર, આ તો એ પણ કરી શકે એમ નથી, એની પાસે તો એ શબ્દ જ નથી. એટલે એના માતા પિતા ખૂબ જ ચિંતિત હતા. Then they found Miss Sullivan, a teacher for the deaf and blind. અને પછી એમને કુમારી સુલીવાન કે જે બહેરા અને આંધળાના શિક્ષિકા એ મળી ગઈ. That changed Helen's life. અને આ બાબત એટલે કે મળવું એ બાબતે હેલનની જિંદગી બદલી નાખી. Here is an account. અકાઉન્ટનો અર્થ તમે શું કરો? વિવરણ. વિવરણ મતલબ એનું વર્ણન. Here is an account of the turning point in her life in her own words. એના પોતાના શબ્દોમાં એના જીવનમાં આવેલા વળાંક એટલે કે બદલાવ એનું અહીંયા વર્ણન આપેલું છે, એનું વિવરણ આપેલું છે. તો પહેલા થોડોક પરિચય આપી દીધો છે કે આવી રીતે બન્યું અને આવું એને કરેલું છે. તો હવે પછી જે કંઈ છે એ એની આત્મકથામાંથી લેવાયેલો ભાગ છે. I still remember that morning of the year 1887. 1887 ની સવારની વાત કરે છે. એમ કે છે કે 1887 ના વર્ષની એ સવાર મને હજી પણ બરાબર યાદ છે. I was just 7 years of age that. અને ત્યારે હું 7 વર્ષની હતી. તેનો જન્મ ક્યારે થયેલો? 1880 માં. યાદ રાખજો, આવું એ પૂછાશે. 1880 માં એનો જન્મ થયેલો હોય. કદાચ ઓપ્શન આપે, આવું પેલા પેરેગ્રાફ આપે અને પછી એમાં ઓપ્શન આપે કે હેલન કેલરનો જન્મ આ સાલમાં થયેલો હતો, 1990 માં, 1880 માં, 1770 માં, ગમે તે આપે. તો આપણને ખબર હોવી જોઈએ કે આ 7 વર્ષમાંથી બાદ કરીએ એટલે આટલા વર્ષ થાય, જન્મ આ સમયે થયેલો હોય. એવું કહે છે કે ત્યારે હું ફક્ત 7 વર્ષની જ હતી. માય ટીચર એન સુલિવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. તે દિવસે અમારા શિક્ષિકા હેલન એની સુલિવાન
એ અમારે ઘેરે આવ્યો. નેક્સ્ટ ડે she led me into her room and gave me a doll. બીજા દિવસે એ મને તેમના રૂમમાં લઈ ગયા અને મને એક ઢીંગલી આપી. બટ રિમેમ્બર ધેટ, એટલું યાદ રાખજો કે એને ખબર નહોતી કે આને ડોલ કહેવાય, ઢીંગલી કહેવાય, એવી ખબર નહોતી. ફક્ત એને રમવા આપી એટલી ખબર હતી. આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વ્હાઇલ. હું થોડીક વાર એનાથી રમી. ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ ઓન માય palm. palm એટલે કે હથેળી. ફિંગર એટલે આંગળી. આંગળીથી કંઈ હલન ચલન કર્યું એટલે કે કોઈ નિશાનીઓ કરી. ઓન માય palm, મારી હથેળીમાં કઈ નિશાનીઓ કરી. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સનો અર્થ તમને ખબર છે. એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. પણ કેવો હતો? એક્સાઇટિંગ. રોમાંચ પહોંચાડવાનો એક રોમાંચિત અનુભવ હતો. I got interested in that play and started imitating the movement she made with her finger. નકલ કરવી. ઇમિટેશન એટલે નકલી. I got interested in that play. મને આ રમતમાં રસ પડ્યો. જે ફિંગરથી આમ કરે એમાં રસ પડ્યો. And I started to imitate the movement she made with her finger. અને તેણીએ જે પોતાની આંગળીથી નિશાનીઓ કરેલી એની નકલ કરવાનું મેં શરૂ કર્યું. When I finally succeeded in doing that correctly, I was thrilled. અને અંતે જ્યારે હું એમાં સફળ થઈ ત્યારે હું રોમાંચિત થઈ ગયો. જો નાનું બાળક હોય એને પેલા તમે પોતે સ્કૂલમાં ગયા ત્યારે તમને ખબર હોય પેલા એકડો ઘૂંટાય, એમાં બરોબર ઘૂંટતા નતો. ઊભી લાઈન કરવા જાય તો આમ ત્રાસી થઈ જાય, આમ થઈ જાય. એટલે શરૂઆતમાં એમાં ખૂબ પ્રયત્ન કર્યો, પછી ઝડપ આવી ગઈ. ધીમે ધીમે ઝડપ આવતી ગઈ. એકડામાં જેટલી વાર લાગી એટલી બગડામાં ના લાગી. બગડામાં લાગી એટલે ત્રગડામાં લાગી. 4 એકડા આવડી ગયા પછી થોડીક ઝડપ વધી ગઈ અને 10 એકડા આવડી ગયા પછી બધું આવડી ગયું. એકદમ ઝડપ આવી ગઈ. તો એ એમ કહે છે કે અંતે જ્યારે હું એમાં સાચી રીતે એની નકલ કરવામાં સફળ થઈ ત્યારે હું રોમાંચિત થઈ ગયો. I didn't know that I was spelling doll. D-O-L-L. ખબર જ નથી કે શું કહેવાય. ખાલી નકલ કરી. તમને એમ કહેવામાં આવે આમ કરો, આ લખો, તમે આની નકલ કરો, બરાબર? પણ હું છે ખબર ન પડે. પછી તમને સમજાવવામાં આવે કે આને ઈ કહેવાય, આને આર કહેવાય, આને એમ કહેવાય, અને આનો અર્થ થાય અર્ન, એટલે કે કમાવું. ત્યારે ખબર જે અક્ષરથી તમે પરિચિત જ ન હોય, ચાઇનીઝ લેંગ્વેજના થોડાક એક શબ્દ તમને આપી દેવામાં આવે કે આ લખો જોઈએ, તમને શું ખબર કે ચાઇનીઝમાં આવો શબ્દ છે, એનો ઉચ્ચારની પણ તમને ખબર નથી. તો આને એ ખબર નથી કે પોતે
આ ડી પછી ઓ એલ અને પાછો એલ એવું લખી રહી છે એ ખબર નથી. એ શબ્દ ડોલ થાય તો પછીની વાત છે, પણ જોડણી આવી છે એ પણ ખબર નહોતી કે આને ડી કહેવાય, આને ઓ કહેવાય, આને એલ કહેવાય, એ પણ ખબર નહોતી. Some days later, થોડા દિવસ પછી, we were walking in our garden. થોડા દિવસ પછી અમે અમારા બગીચામાં ચાલી રહ્યા હતા. Suddenly, my teacher put my hand under the water tap. અચાનક, suddenly એટલે કે અચાનક મારા શિક્ષિકાએ મારો હાથ છે એ પાણીના નળ નીચે રાખી દીધો. As a cool flow એટલે પ્રવાહ. As the cool flow of water ran over one hand, જ્યારે એક હાથ ઉપર પાણીનો ઠંડો પ્રવાહ વહેતો હતો ત્યારે she spelled WATER on my other palm. ત્યારે તેણીએ WATER આવી જોડણી મારી હથેળી ઉપર લખી. We played this game every day, touching different objects. Object. એટલે વસ્તુ, પદાર્થ. આને ગેમ લાગતી હતી, રમત લાગતી હતી. એટલે એમ કહે છે કે અમે દરરોજ વિવિધ વસ્તુને, જુદી જુદી વસ્તુને સ્પર્શી અને આ લખવાનું કામ એ દરરોજ એ રમત રમતા. It awoken my soul. અવોકન એટલે કે જાગૃત કરવું. અને શોર્ટ આત્મા, તેને મારા આત્માને જાગૃત કરી દીધી. આ રમતે મારા આત્માને જાગૃત કરી દીધો, જાગૃત કરી દીધો. I came to know that everything had a name. અને મને એ જાણવા મળ્યું. I came to know, come to know મતલબ જાણો. મને એ જાણવા મળ્યું કે દરેક વસ્તુને એક નામ હોય છે. આ એમને કોકને બતાવ્યું, જેને નામની જ ખબર નથી આમ બતાવી દે, એને શું ખબર પડે કે આને ડસ્ટર કહેવાય અને ઇટ ઇઝ અ ચોક, ખબર જ નથી. ઇટ ઇઝ અ બુક, એને ક્યાંથી ખબર પડવાની છે? પણ જ્યારે એને સમજાવવામાં આવે કે આ વિવિધ વસ્તુઓ છે, આને ડસ્ટર કહેવાય, આને બુક કહેવાય, આને ઘડિયાળ કહેવાય, એવું જ્યારે કહેવામાં આવે ત્યારે એને સમજાય કે આને દરેકને એક જુદું જુદું નામ હોય છે, અલગ અલગ નામ હોય છે. Now each name gave birth to a new form. અને હવે દરેક નામ એક નવા વિચારને જન્મ આપે. દરેક નામ એક નવા વિચારને જન્મ આપે. Every object I touch seemed to throw with life. ધબકાર. અને એવું લાગતું હતું કે જે પણ વસ્તુને સ્પર્શ કરતી એમાં જાણે જીવન ધબકતું હોય તેવું લાગતું. I was connected with the world through all the words. અને
આશ્ચર્ય વ્યક્ત કરે છે, આહ, હું આ બધા શબ્દો દ્વારા આ દુનિયાથી જોડાઈ ગયો, શબ્દો દ્વારા દુનિયાથી જોડાઈ ગયો. તો આપણે શરૂઆત જો હેલેન કેલરની શીખવાની પદ્ધતિ. એક બીજી પણ વાત એવી છે, ટાર્ઝન વિશે કદાચ તમે વાંચ્યું હશે, સાંભળ્યું હશે. જંગલમાં જેનો ઉછેર થયેલો, જંગલમાં મોટો થયો, જન્મ જંગલમાં થયેલો હતો. એના મા બાપ યુરોપિયન હતા, પણ પુસ્તકો વાંચી પુસ્તકો જોઈ એને ખબર પડી ગઈ કે આની આવું લખાય. દાખલા તરીકે એને ઘણા બધા પુસ્તકોમાં જોયું અને સિંહની આકૃતિ નીચે આવું લખ્યું, આ એને જોયું એટલે આ લખતા શીખી ગયું. સિંહને જોઈને આ લખી નાખ્યું, વાંદરાને જોઈને મંકી લખી નાખ્યું. એને આવી બધી નોંધ કરી, પણ એને આનો ઉચ્ચાર જ ખબર નહોતો. આનો ઉચ્ચાર એને ખબર નહોતો. ધીમે ધીમે એનામાં એ ભાષા છે એ ડેવલપ થઈ, પણ શબ્દો ડેવલપ નહોતા. એ પછી લખી એ શકતો, થોડું લખતા એને આવડતું, એની મેળે સ્વયં રીતે શીખ્યું, એવું એમાં કહેવામાં આવ્યું છે. પણ બોલતા તો ત્યારે જ શીખો જ્યારે એ લોકોના સંપર્કમાં આવ્યો અને એને શબ્દો જાણ્યા અને એને એની નકલ કરી, એને ઇમિટેટ કરી, ત્યારે જ એ બોલતા શીખ્યા. તો શબ્દો શીખવા માટે, ભાષા શીખવા માટે બંને જરૂરી છે. જોવું પણ જરૂરી છે, સાંભળવું પણ જરૂરી છે. જોવાથી વધારે આપણને યાદ રહે છે, અને જ્યારે પ્રેક્ટિસ રમણવારે કરીએ તો એ વધુમાં વધુ યાદ રહે છે. થેન્ક યુ વેરી મચ. ફરી પાછા નેક્સ્ટ પીરિયડમાં આપણે મળશું.